જય જવાન, જય કિસાન, જય જગતાત. મિત્રો, હું એ પૂછવા માગું છું આ સરકારને કિસાન તરીકે કે જે જિલ્લા કલેક્ટરોને દરખાસ્તો મોકલવામાં આવી છે. ગૃહ વિભાગે પત્ર લખ્યો છે આજની તારીખમાં કે કેનાલ મારફતે, તળાવો મારફતે પાણીજી ચોરી કરનારાઓને પાસા હેઠળ જેલ ભેગા કરવાની વાતો કરી છે, આદેશ આપ્યા છે આ સરકારે. આનું કારણ શું છે મિત્રો? શું મારા કિસાન ચોરી કરે છે? શું મારો જગતનો તાત પાણીની ચોરી કરે છે? આ ક્યાંનો ન્યાય છે? હું એ પૂછવા માગું છું આ સરકારને. તો હરેક જિલ્લાના ઉદ્યોગોને બેફામ મિલીભગત કેની છે? આ પાણીની ચોરી કરનારાઓને આ મિલીભગત કેની છે? હું એ પૂછવા માગું છું આ સરકારને. આજે ખેડૂતોને પાસામાં ધકેલ દેવાની વાતો કરે છે આ સરકાર. હું એ પૂછવા માગું છું આ સરકારને. સૌની યોજના, તળાવો, ચેકડેમો, બેફામપણે પાણીની ચોરી થઈ રહી છે. શેના કારણે? હું એ પૂછવા માગું છું આ સરકારને. સૌરાષ્ટ્રના હરેક જિલ્લામાં ખેડૂતો દ્વારા, મારા કિસાનોને જે સિંચાઈ અને શહેરોના નર્મદાનું પાણી પૂરતા ફોર્સથી પાણી નથી મળતું, આનું કારણ શું છે મિત્રો? મારા કિસાન ભાઈઓ, આનું કારણ શું છે? હું એ પૂછવા માગું છું એક કિસાન તરીકે. અને આ સરકાર ખેડૂતોને પાણી નથી મળતું અને આ સરકાર પાસામાં ધકેલવાની વાતો કરે છે. આ ક્યાંનો ન્યાય છે? હું એ પૂછવા માગું છું. વાત મારી બીજી છે મારા ખેડૂત ભાઈઓ. તંત્રની ઘોર બેદરકારી છે. વાતો કરે છે, પહેલાં તો તમારા તંત્રની ઘોર બેદરકારી છે. હું એ પૂછવા માગું છું એક કિસાન તરીકે કે અધિકારી ફૂટેલો છે, તેમની માથે કેમ પગલાં લેતા નથી? હું એ પૂછવા માગું છું આ સરકારને. હું કહેવા માગું છું આ સરકારને કે ઉદ્યોગો માટે, ઉદ્યોગો દ્વારા બેફામપણે થઈ રહી છે આ ચોરી. માથાભારે તત્વો દ્વારા પાણીની પણ ચોરી થઈ રહી છે. તો મારા ખેડૂતોને ભોગવવાનો વારો મારા ખેડૂતોને જ આવ્યો, મારા કિસાનને જ આવે છે. શું કરી રહી છે આ સરકાર? હું એ પૂછવા માગું છું આ સરકારને. તેમની માથે કેમ પગલાં લેતી નથી? કેમ તમને હપ્તાઓ પહોંચી જાય છે? આ તંત્રની ઘોર બેદરકારી છે. કેમ અધિકારી ફૂટેલો છો તમે એની માથે પગલાં લીધા છે ક્યારે? હું એ પૂછવા માગું છું આ કિસાન તરીકે આ સરકારને. આ ક્યાંનો ન્યાય છે? મારી નમ્ર અપીલ છે ખેડૂત ભાઈઓ, આ રામ રાજ્યની અંદર રામ તો બિરાજ્યા છે, તો આ રામ રાજ્ય ક્યારે આવશે? હું એક કિસાન તરીકે આ પૂછવા માગું છું આ સરકારને. આ ક્યાંનો ન્યાય છે? ઉદ્યોગો દ્વારા બેફામપણે પાણીની ચોરી થઈ છે. મારા ખેડૂતોને વેચવાનો કાળો કારોબાર કારણભૂત હોવાનું 100%. આ કેની મિલીભગત છે? હું એ પૂછવા માગું છું આ સરકારને. કલેક્ટરે પત્ર લખ્યો છે, કલેક્ટરે પત્ર લખ્યો છે, પાણીનું વેચાણ થઈ રહ્યું છે, આવો આદેશ આપ્યો છે સચિવાલયમાંથી. તો શું મારો ખેડૂત બેફામ ચોરી કરે છે? મારો કિસાન બેફામ ચોરી કરે છે? હું એ પૂછવા માગું છું આ સરકારને. તો આ પાસામાં ધકેલવાની વાત કરી છે. ગૃહ વિભાગમાંથી આદેશો આપ્યા છે, સચિવાલયોમાંથી આદેશો આપ્યા છે કલેક્ટર તમામ ગુજરાત રાજ્યના જિલ્લાઓને. હું એ પૂછવા માગું છું આ સરકારને. શું મારો ખેડૂત ચોરી કરી રહ્યો છે? હું એ પૂછવા માગું છું આ સરકારને. તો આ કેની મિલીભગત છે? હું એ પૂછવા માગું છું આ સરકારને. પાણી ચોરનારાઓ ઉદ્યોગપતિઓ માથે કેમ પગલાં લેતા નથી? તંત્ર માથે કેમ પગલાં લેતા નથી? અધિકારીઓ પર કેમ પગલાં લેતા નથી? આ કેની મિલીભગત છે? હું પહેલાં એ પૂછવા માગું છું આ સરકારને. બેફામ માથાભારે વ્યક્તિઓ, પહેલાં તેમની ઉપર પગલાં લ્યો. હું એ પૂછવા માગું છું આ સરકારને.
મારી વાત બીજી છે કિશન ભાઈઓ મિત્રો, આ સરકાર, આ જગતનો તાત, ઓલ વિશ્વને અન્નમારો પૂરું પાડી રહ્યો છે અને ખેડૂતો માથે પાસામાં ધકેલી દેવાની વાત કરે છે આ સરકાર. હું એ પૂછવા માગું છું આ સરકારને કે મારા કિસાને શું ગુનો કર્યો છે? આજે આ રામનું રાજ્ય આવી ગયું છે છતાં મારા ખેડૂતો ઉપર આટલા બધા આકરા પગલાઓ કેમ? આખા રાજ્યના જિલ્લાને આદેશ આપ્યો છે, કલેક્ટર કચેરીઓને આદેશ આપ્યો છે, જે કેનાલ મારફતે પાણી આવે છે આજની તારીખમાં તમામ વિરુદ્ધ પાસા હેઠળ કિસાન ભાઈઓ સમયસર પાણી નહીં મળે તો છોડ્યું નથી, એની તો તમે નોંધ લેતા નથી. અને ઉદ્યોગો માટે સેટિંગ કરો છો તમે અને પાસામાં ધકેલવાની વાત મારા કિસાન ઉપર કરો છો. આ ક્યાંનો ન્યાય છે? હું એ પૂછવા માગું છું આ સરકારને. એક ખેડૂત અગ્રણી તરીકે આમાં તંત્રની મિલીભગત છે કે ઉદ્યોગોની? હું કિસાન, જાગૃત કિસાન તરીકે આ વાત કરવા માગું છું. આમાં મારા કિસાનનો શું વાંક છે? હું એ પૂછવા માગું છું આ સરકારને. આમાં તંત્રની મિલીભગત છે એવું મને દેખાઈ રહ્યું છે કિસાન તરીકે. ઉદ્યોગોની આમાં મારા કિસાનોનો શું વાંક છે? હું એ પહેલાં પૂછવા માગું છું. હરેક શબ્દમાં હું કિસાનનું પહેલાં બોલી રહ્યો છું. તો આ પાસામાં ધકેલવાની કેની વાત કરે છે? આ સચિવાલયોમાં આદેશ આપી દીધા છે ગૃહ વિભાગમાંથી, હરેક જિલ્લાના કલેક્ટરોને આદેશ આપી દીધા છે. તમારો વાક કેનો છે? તંત્ર ફૂટેલું છે, ઉદ્યોગો ફૂટેલા છે કે તમને હપ્તા મળી જાય છે કે અધિકારીઓને હપ્તા મળે છે? હું એ પૂછવા માગું છું આ સરકારને. જગતનો તાત વિશે દંડવાની વાત કરે છે આ સરકાર. હું એ પૂછવા માગું છું આ સરકારને. આ સરકાર એ પૂછવા માગું છું આ સરકારને.